ભાઈ ઘરની મહિલાના ઝઘડામાં મર્દની વેદના માટે એક શાયરી લખો. અરે ભાઈ મારા મમ્મી જ્યારે હું 4 થી 5 વર્ષનો હતો ત્યાં જ ભગવાન પાસે જતા રહ્યા. આજે જરા ગોર ફરમાવજો કેટલી માની વેદના સંભળાવીશ ને બધા સાથ આપજો બધા. આજે કોઈનું ખોટું પણ લાગી શકે છે કે એક માએ કરાવી દીધા લગ્ન દીકરાને સુખ પામાને, જે રાણી બની આવી ઘરમાં યજમાના દીકરા પર જ જતાવે છે. હાય 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 વાહ પથરું વાહ. કે એક માએ કરાવી દીધા લગ્ન દીકરાને સુખ પામાને, જે રાણી બની આવી ઘરમાં યજમાના દીકરા પર જ જતાવે છે. જેને આ જિંદગીમાં લાવી, જેને બોલતા શીખવાડ્યું, આજકાલની આવેલી એ પત્ની એના પતિને એની માં સામે બોલવાનું કહે છે. આજકાલ ડિવોર્સ કેમ થાય છે, આજકાલ છૂટાછેડા કેમ થાય છે, આજ હું તમને કહું. આ 4-5 વર્ષ પરખીને આ ઘરની બહુ એના પતિને વશમાં કરવા માંગે છે. એમાંનું શું, એ દીકરાની માનું શું, જેને 24 થી 25 થી 26 વર્ષ કાઢ્યા છે. અને ઉપરથી આ જે વાઇફ બનીને આવે છે, જે એના પતિને એની માનો ગુલામ બતાવે છે. હા અમે છીએ અમારી માના ગુલામ. હું તો